નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન હોમ લર્નિંગમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આગળ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે એસર્ટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સમજી ચૂક્યા છીએ. તો આજે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યનું કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું તેનો આજે આપણે અભ્યાસ કરીશું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સને ગુજરાતીમાં આજ્ઞાર્થ વાક્ય કહે છે. આજ્ઞાર્થ વાક્ય હુકમના પણ હોઈ શકે અને વિનંતીના પણ હોઈ શકે. સૌ પ્રથમ તો આપણે વિધાન વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય વચ્ચે શું તફાવત છે તેનો આપણે પહેલાં પરિચય મેળવી લઈએ. તો વિધાન વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય વચ્ચેનો તફાવત: બંને પ્રકારના વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય. બંને પ્રકારના વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય. આજ્ઞાર્થ વાક્ય હોય તો એ વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે. વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યના અંતે પણ પૂર્ણ વિરામ આવે. તો આપણે કેવી રીતે ઓળખવું કે વાક્ય વિધાન વાક્ય છે કે આજ્ઞાર્થ વાક્ય છે? તો એ ઓળખવા માટે આપણે વાક્યનું બંધારણ જોવાનું. તો વાક્યનું બંધારણ આપણે લઈએ તો વિધાન વાક્યમાં કર્તા એટલે કે એસ ફોર સબ્જેક્ટ, ક્રિયાપદ, વી એટલે કે વર્બ, કર્મ એટલે કે ઓ ઓબ્જેક્ટ હોય છે. એટલે વિધાન વાક્યના બંધારણમાં કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ હોય છે. એસ વત્તા વી વત્તા ઓ. આ પેટર્ન હું તમને અગાઉના વિડીયોમાં સમજાવી ચૂકેલી છું. એસ વી ઓનું પેટર્ન હોય વિધાન વાક્યમાં. જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. બરાબર, વાક્યની શરૂઆત જ ક્રિયાપદથી થાય છે. જેમ કે ઓપન ધ ડોર, ક્લોઝ ધ વિન્ડો આજ્ઞાર્થ વાક્યનું ઉદાહરણ છે. તો ઓપન એ ક્રિયાપદ છે. ઓપન ધ ડોર બારણું ખોલો. ક્લોઝ ધ વિન્ડો બારી બંધ કરો. ક્લોઝ એ ક્રિયાપદ છે. સીટ ડાઉન બેસી જાઓ. સ્ટેન્ડ અપ ઊભા રહો. વાક્યની શરૂઆત જે છે તે ક્રિયાપદથી થાય છે. તો આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. ક્યારેક વિનંતી સૂચવવા પ્લીઝ શબ્દ વપરાય છે. એટલે રિક્વેસ્ટવાળું વાક્ય હોય, મેં તમને કીધું કે આજ્ઞાર્થ વાક્ય હુકમવાળું પણ હોઈ શકે અને વિનંતીવાળું પણ હોઈ શકે. તો વિનંતી સૂચવવા માટે પ્લીઝ શબ્દ વપરાય છે. પરંતુ જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો પ્લીઝ શબ્દ જે છે ને આપણે રિમૂવ કરી નાખતા હોઈએ છીએ. આગળ આપણે એક્ઝામ્પલ્સની મદદથી સમજીશું. તો અહીંયા સુધી તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે વિધાન વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય વચ્ચે શું તફાવત છે. તો બંને વાક્યના અંતે પૂર્ણ વિરામ તો આવે જ છે, પરંતુ વિધાન વાક્ય હોય તો SVO પેટર્ન હોય, એટલે કે કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ. પણ જો આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત જ ક્રિયાપદથી થાય છે. હવે રિપોર્ટિંગ વર્બ કયા એમાં ઉપયોગમાં લેવાય? તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. સ્ક્રીન ઉપર આપેલું છે આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ ભાવાર્થ મુજબ વાક્યમાં કયા પ્રકારનો ભાવ રહેલો છે એ ભાવના આધારે તમારે સેડ ટુ રિપોર્ટિંગ વર્બ જે છે તે બદલવાનું રહેશે. જેમ કે વિધાન વાક્યમાં સેડ ટુનું આપણે ટોલ્ડ અથવા રિપ્લાઇડ કરતા હતા. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં સેડ ટુનું આપણે આસ્ક કરતા હતા. તો હવે આગળ જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ જે છે તે ભાવાર્થ મુજબ બદલાય.
અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલો ભાવ વાક્યમાં હુકમ, આદેશ કે અનિવાર્ય ફરજ હોય. જ્યારે હુકમ ફરમાવવામાં આવે, કોઈ આદેશ આપવામાં આવે ઉપરી અધિકારી તરફથી કે કોઈ અનિવાર્ય ફરજનું પાલન કરવાનું આપણને કહેવામાં આવે તો રિપોર્ટિંગ વર્બ તરીકે ઓર્ડર્ડ અથવા કમાન્ડેડનો ઉપયોગ થાય છે. ઓર્ડર્ડ અથવા કમાન્ડેડનો ઉપયોગ થાય છે. એટલે કમાન્ડેડ શબ્દ જો તમારે ના લખવો હોય તો તમે ઓર્ડર શબ્દ લખી શકો. અને ઓર્ડર નાનો છે શબ્દ, તમને યાદ રહેવો છે ક્રિયાપદ. તો આરવી ભાવાર્થ મુજબ જો ભાવ વાક્યનો હુકમ, આદેશ કે અનિવાર્ય ફરજ હોય તો રિપોર્ટિંગ વર્બ ઓર્ડર્ડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે વિનંતી. વિનંતી એટલે કે કોઈક પ્રસંગમાં, પરિસ્થિતિમાં કે વસ્તુની લેનદેન કરવામાં મદદ માંગવામાં આવેલી હોય. કોઈ સમસ્યામાંથી ઉપાય શોધવા માટે પણ મદદ માંગવામાં આવી હોય, તેમાં વિનંતીનો ભાવ હોય. તો સિમ્પલ છે કે જ્યાં વિનંતી હોય ત્યાં રિક્વેસ્ટેડ આવે. ત્યાં આપણે રિક્વેસ્ટેડનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જો વાક્યમાં સલાહ હોય તો એડવાઇઝડ આવે. અને જ્યારે આપણે એડવાઇઝડનો ઉપયોગ કરીએ તો એનો સ્પેલિંગ જે છે ખાસ સમજી લેવાનો. એડવાઇઝડમાં એસ આવે, સી આવતો નથી. ઘણા વિદ્યાર્થીઓ સી લખે છે, પરંતુ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું કે જ્યારે વાક્યમાં સલાહનો ભાવ હોય તો એડવાઇઝડ આવે અને એડવાઇઝડમાં એસ આવે. ત્યારબાદ સૂચન કરવામાં આવેલું હોય તો સજેસ્ટેડ આવે. હવે સલાહ અને સૂચન, સલાહમાં એડવાઇઝડ અને સૂચનમાં સજેસ્ટેડ, એ બંનેને અલગ કઈ રીતે તારવવું? તો બહુ સિમ્પલ છે. ડૉક્ટર દર્દીને જે બાબત અંગે સૂચન કરે એને સલાહ કહેવાય, એને સૂચન ના કહેવાય. એટલે ડૉક્ટર જ્યારે પણ સલાહ આપે એવું વાક્ય હોય તો એડવાઇઝડ આવે. અને સૂચન તો આપણા શિક્ષક, માતા પિતા કે આપણાથી મોટા ભાઈ બહેન હોય, એ આપણને કોઈ સારી બાબત અપનાવવાનું કહે એવું વાક્ય હોય તો સૂચન આવે, સજેસ્ટેડ આવે. એટલે સૂચન શિક્ષક કરી શકે, માતા પિતા કરી શકે, આપણા મિત્ર પણ કરી શકે, આપણા ભાઈ બહેન કરી શકે. તો ત્યારે સૂચન હોય તો સજેસ્ટેડ આવે. ત્યારબાદ છે સૂચના આપવી. એ સમજવાની બાબત છે કે સૂચના આપવામાં આવે, સૂચન નથી કરવાનું, પણ ઓફિશિયલી કોઈ સૂચના આપવાની છે કે આ કાર્ય કેવી રીતે કરવું, કે આ કાર્ય કેટલા સમયમાં કરી નાખવું, કે આ કાર્ય કરતી વખતે કઈ બાબતો જે છે એ ધ્યાનમાં લઈને તમારે આ કાર્ય કરવાનું છે, એવી કોઈ સૂચના આપવામાં આવે, મૌખિક કે લેખિત, તો ત્યારે ઇન્સ્ટ્રક્ટેડ આરવી રિપોર્ટિંગ વર્બ વપરાય છે. ક્યારે? જ્યારે સૂચના આપેલી હોય ત્યારે. તો 3 બાબતમાં ડિફરન્સ છે: સલાહ, સૂચન અને સૂચના આપવી. સલાહ હોય તો એડવાઇઝડ, સૂચન હોય તો સજેસ્ટેડ અને સૂચના આપવી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. ત્યારબાદ એક વાક્યમાં ભાવ હોઈ શકે ચેતવણીનો. ચેતવે કોઈ આપણને કે ભાઈ આ વસ્તુથી દૂર રહેવાનું છે, કે આ વસ્તુ નથી કરવાની, કે અહીંયા તમારે સંભાળવા જેવું છે, વોર્નિંગ હોય. તો વોર્નિંગ હોય ત્યારે વોર્ન રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ થાય છે. તો આરવી ભાવાર્થ મુજબ હુકમ,
આદેશ અનિવાર્ય ફરજ હોય તો ઓર્ડર, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સલાહ તો એડવાઇસ્ડ, સૂચન સજેસ્ટેડ, સૂચના આપવી ઇન્સ્ટ્રક્ટેડ અને ચેતવણી હોય તો વોર્ન. સંયોજક. કયા સંયોજકનો ઉપયોગ થાય છે આજ્ઞાર્થ વાક્યમાં? તો સંયોજક તરીકે ટુનો ઉપયોગ થાય છે, TO. અને ટુ પછી આપેલ વાક્ય જોડવું. બરાબર, આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો એમાં અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન બંને આપણે રિમૂવ કરી નાખીએ છીએ. તો જ્યારે અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન બંને આપણે રિમૂવ કરી નાખીએ તો આપણે સંયોજક લખવું પડે. તો વિધાન વાક્યમાં આપણે ધેટ સંયોજકનો ઉપયોગ કરતા હતા. ઇન્ટ્રોગેટિવમાં આપણે WH વાળો પ્રશ્ન હોય તો WHનો ઉપયોગ કરતા હતા. અને WH વિનાનો પ્રશ્ન હોય, સહાયક ક્રિયાપદથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તો આપણે ઇફ સંયોજકનો ઉપયોગ કરતા હતા. આજ્ઞાર્થ વાક્યમાં આપણે જ્યારે અવતરણ ચિહ્ન અને અલ્પ વિરામને રિમૂવ કરીએ છીએ ત્યારે સંયોજક તરીકે TO2નો ઉપયોગ કરીએ છીએ અને ટુ પછી આપેલ વાક્ય જોડવું. સૌથી અગત્યની બાબત જે તમારે સમજવાની છે એ છે કે ક્રિયાપદને ટુ લાગે તે ઇન્ફિનિટિવ બને એટલે ક્રિયાપદનું રૂપ બદલાતું નથી. આ વાક્યને સમજો તમે કે ક્રિયાપદને ટુ લાગે, આપણે સંયોજક ટુ મૂકીશું. ટુ પછી તો આજ્ઞાર્થ વાક્ય પ્રમાણે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય. અગાઉ જ આપણે જોઈ ગયા કે આજ્ઞાર્થ વાક્ય એટલે એવું વાક્ય કે જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય. ક્રિયાપદની આગળ આપણે ટુ લખીએ છીએ તો ટુ લાગે તો તે ઇન્ફિનિટિવ બને. જેમ કે ઓપન ધ ડોર તો ટુ ઓપન ધ ડોર, ક્લોઝ ધ વિન્ડો ટુ ક્લોઝ ધ વિન્ડો, સીટ ડાઉન ટુ સીટ ડાઉન, સ્ટેન્ડ અપ ટુ સ્ટેન્ડ અપ. દરેક ક્રિયાપદની આગળ ટુ લાગે તો તેને અંગ્રેજી વ્યાકરણમાં ઇન્ફિનિટિવ કહેવાય. અને જ્યારે ઇન્ફિનિટિવ બને એટલે ક્રિયાપદનું રૂપ બદલાતું નથી. એટલે ટુ સીટનું ટુ સીટ જ રહે, ટુ ઓપન જ રહે, ટુ ક્લોઝ જ રહે. ક્રિયાપદનું રૂપ બદલાતું નથી. એટલે સૌથી અગત્યની બાબત વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સમજી લો, કાળ પરિવર્તન થતો નથી. આજ્ઞાર્થ વાક્યમાં કાળ બદલાતો નથી. એટલે આ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું તમારા માટે ઇઝી છે. ક્રિયાપદનું રૂપ ના બદલાય એટલે કાળ પણ બદલાય નહીં. એટલે આપણે ક્રિયાપદના 3 રૂપો જાણીએ છીએ, V1, V2, V3. પણ અહીંયા ક્રિયાપદનું રૂપ આપણે બદલવાનું જ નથી એટલે કાળ બદલાતો નથી. એટલે ટુ પછી આપેલ વાક્ય જોડી દેવાનું અને ક્રિયાપદનું રૂપ બદલાતું નથી. વાક્યમાં રહેલા પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય છે. ખાલી જો રિક્વેસ્ટવાળું વાક્ય હોય અને પ્લીઝથી વાક્યની શરૂઆત થઈ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે પ્લીઝ જેવા શબ્દો છે તે નીકળી જાય છે. સર્વનામ ફેરફાર અગાઉ શીખ્યા તે મુજબ. સર્વનામ તો બદલાય છે અને સર્વનામ ફેરફાર જે છે તે અગાઉ શીખ્યા તે મુજબ બદલાશે. જો વાક્ય નકાર હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય આજ્ઞાર્થ વાક્યમાં તો વાક્યની શરૂઆત ડોન્ટથી થાય. આ તમારે યાદ રાખવાનું કે જો વાક્ય નકાર હોય એટલે કે જો વાક્યની શરૂઆત ડોન્ટથી થતી હોય તો સંયોજક તરીકે નોટ ટુનો ઉપયોગ થાય. વાક્ય હકાર હોય તો ટુનો ઉપયોગ થાય. પણ જો વાક્ય નકાર હોય તો નોટ ટુનો ઉપયોગ થાય. જેમ કે એવું વાક્ય હોય, ડોન્ટ સીટ ડાઉન, ડોન્ટ સીટ ડાઉન, તો આપણે ટુ નહીં લખીએ, નોટ ટુ લખીશું, નોટ ટુ સીટ ડાઉન. તો જો વાક્ય નકાર હોય એટલે કે જો વાક્યની શરૂઆત ડોન્ટથી થતી હોય તો સંયોજક તરીકે નોટ ટુનો ઉપયોગ થાય. તો આ આજ્ઞાર્થ વાક્યના નિયમો જે છે
તે અહીંયા પૂરા થાય છે. આટલા નિયમો આપણે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ધ્યાનમાં રાખવાના. હવે આગળ આપણે એક્ઝામ્પલ્સની મદદથી ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરવું તેની આપણે સમજૂતી મેળવીશું. એક્ઝામ્પલ્સ, એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ્સ લઈએ આપણે પહેલાં. ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ ગેટ આઉટ. કોઈ પણ એક્ઝામ્પલ લઈએ એટલે અગાઉ આપણે જે પ્રમાણે પ્રેક્ટિસ કરીએ છીએ એ પ્રમાણે આપણે શોધવાનું કે રિપોર્ટર કોણ છે અને લિસનર કોણ છે. તો અહીંયા આપણે જોઈએ છે કે રિપોર્ટર કોણ છે? ધ માસ્ટર, બરાબર. અને લિસનર કોણ છે? સર્વન્ટ. એટલે વાક્ય કોણ બોલે છે? માસ્ટર. માસ્ટર એટલે માલિક. અને સાંભળે છે કોણ? સર્વન્ટ એટલે નોકર. હવે અહીંયા આપણને શું કીધું છે વાક્યમાં? ગેટ આઉટ, તું બહાર જતો રહે, બરાબર. હવે આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો અહીંયા તમને જવાબ આપેલો છે. ધ માસ્ટર ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ ગેટ આઉટ. આપણે લખીશું વાક્ય જેમ આગળ લખતા હતા તે જ રીતે લખવાનું. સૌથી પહેલાં રિપોર્ટર લખવાનું કે હુ ઇઝ ધ રિપોર્ટર? ધ માસ્ટર. ત્યારબાદ સેડ ટુનું ઓર્ડર થઈ જશે. વાક્યમાં કયો ભાવ છે? તો વાક્યમાં હુકમ છે, આદેશ છે. માલિકે નોકરને આદેશ આપ્યો એટલે આપણે લખીશું ઓર્ડર, એટલે સેડ ટુનું થઈ જશે ઓર્ડર. ત્યારબાદ લખવાનું ધ લિસનર એટલે ધ સર્વન્ટ. તો અહીંયા સુધી દરેક વિદ્યાર્થીને વાક્ય સમજાઈ ગયું હશે કે ધ માસ્ટર ઓર્ડર્ડ ધ સર્વન્ટ. ત્યારબાદ અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન નીકળી જાય. તો સંયોજક લખવું પડે તો આપણે અહીંયા સંયોજક લખીએ છીએ ટુ, કારણ કે વાક્ય હકાર છે એટલે ટુ. અને ગેટ આઉટનું ગેટ આઉટ જ રહે. ક્રિયાપદનું રૂપ બદલાતું નથી એટલે કાળ પરિવર્તન થતો નથી. એટલે ગેટ આઉટનું ગેટ આઉટ જ રહે. ખાલી આપણે શું ઉમેરવાનું છે? આપણે ખાલી અહીંયા ટુ ઉમેરવાનું છે. ધ માસ્ટર ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ ગેટ આઉટ, પછી પૂર્ણ વિરામ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કેટલા ચેન્જ કર્યા. પહેલો ચેન્જ આપણે કર્યો સેડ ટુનું ઓર્ડર કરીએ છીએ. એટલે સૌથી પહેલાં તમારે વિચારવાનું કે વાક્યમાં કયો ભાવ છે. ત્યારબાદ આપણે બીજો કયો ચેન્જ કર્યો? આપણે અવતરણ ચિહ્ન અલ્પવિરામ રિમૂવ કરીએ છીએ તો સંયોજક ટુ લખીએ છીએ. અને ત્યારબાદ કોઈ ચેન્જ કરવાનો નથી. વાક્ય જે રીતે આપેલું છે ટુ લખીને વાક્યને આપણે જોડી દેવાનું છે. ટુ ગેટ આઉટ પૂર્ણ વિરામ. અને જ્યારે વાક્યમાં ગેટમાં જી કેપિટલ આપેલો છે પણ જ્યારે આપણે જવાબ લખીશું તો ટુ લખીએ છીએ, ટુ પછી ગેટ લખીએ છીએ એટલે ગેટમાં પછી જી જે છે આપણે કેપિટલ લખતા નથી. સેકન્ડ એક્ઝામ્પલ, આઈ સેડ ટુ હિમ પ્લીઝ ગીવ મી યોર બુક. આ વાક્ય જે છે વાક્યમાં રિપોર્ટર કોણ છે? આઈ. લિસનર કોણ છે? હિમ, બરાબર. હવે મેં તમને કીધું હતું કે પ્લીઝથી વાક્યની શરૂઆત થાય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્લીઝ જે છે તે કાઢી નાખવાનું, રિમૂવ કરી નાખવાનું. પ્લીઝ છે એટલે વિનંતી છે, એટલે તરત જ આપણને યાદ આવવું જોઈએ કે સેડ ટુનું શું થઈ જશે? રિક્વેસ્ટેડ, વિનંતીનો ભાવ છે. આઈ રિક્વેસ્ટેડ હિમ, પછી લખીશું ટુ, પ્લીઝ નીકળી જાય, ગીવ મી હિઝ બુક. અહીંયા આપણે આ ચેન્જ કરવા પડશે, સર્વનામ બદલવા પડશે. અને સર્વનામ કેવી રીતે બદલવા એ મેં તમને શીખવાડેલું છે કે અહીંયા બોલનાર કોણ છે? આઈ. તો આઈ જ્યારે બોલનાર હોય, બરાબર, તો મીનું તો મી જ રહેશે. પણ અહીંયા હિમ આપેલું છે, હિમ.
હિમ એટલે કે ત્રીજો પુરુષ એક વચન, તો અહીંયા જે યોર છે એ યોર જે છે એનું હીઝ થઈ જશે, બરાબર, કારણ કે હીની સાથે હીઝ અને હિમ આવે, તો જ્યારે સાંભળનાર જે છે તે ત્રીજો પુરુષ એક વચન હી એટલે કે છોકરાની વાત હોય તો યોરનું હીઝ થઈ જાય. તો એ પ્રમાણે તમારે સર્વનામ બદલવા પડે, કારણ કે અહીંયા યોર જે છે તે હિમ માટે વપરાયું છે, એટલે કે છોકરા માટે વપરાયું છે, એનું નામ નથી આપેલું, સર્વનામ આપેલું છે, માટે યોર જે છે એનું આપણે અહીંયા હીઝ કરીશું. તેની બુક, તેની એટલે તે છોકરાની બુક, તો આઈ રિક્વેસ્ટેડ હિમ ટુ ગીવ મી હીઝ બુક. ત્રીજું વાક્ય, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ બી રેગ્યુલર. શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે તમે નિયમિત બનો. હવે આ જે વાક્ય છે એ વાક્યમાં જો દેખીતી રીતે જોઈએ તો શિક્ષક જે છે વિદ્યાર્થીઓને સલાહ આપે છે. તો અહીંયા તમે સેડ ટુ જે છે એનું વાક્યના ભાવ પ્રમાણે એડવાઇઝડ લખી શકો. સૂચન પણ લખી શકાય, સૂચન કર્યું, પણ સૂચન કરવા કરતાં અહીંયા સલાહ જે છે તે વધુ યોગ્ય રીતે ભાવ પ્રગટ થયેલો છે, એટલા માટે તો તમે સજેસ્ટેડ લખો તો પણ ખોટું નથી, સજેસ્ટેડ લખશો તો પણ વાક્ય સાચું પડે છે, અને એડવાઇઝડ લખો તો પણ વાક્ય સાચું પડે છે. તો સૌથી પહેલાં આપણે લખીશું રિપોર્ટર. રિપોર્ટર કોણ છે? ધ ટીચર, તો ધ ટીચર લખીશું. સેડ ટુનું એડવાઇઝડ, ત્યારબાદ લિસનર કોણ છે? ધ સ્ટુડન્ટ્સ, પછી અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન રિમૂવ કરી દઈએ છીએ તો સંયોજક આવશે ટુ, અને પછી બી રેગ્યુલર. જે રીતે વાક્ય આપેલું છે ટુ લખીને વાક્ય જોડી દેવાનું છે. ધ ટીચર એડવાઇઝડ ધ સ્ટુડન્ટ્સ ટુ બી રેગ્યુલર, પછી પૂર્ણ વિરામ. ચોથું વાક્ય, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ કીપ અ નોટ ઓફ માય ટીચિંગ્સ. હવે અહીંયા શિક્ષક જે છે વિદ્યાર્થીઓને સૂચના આપે છે, પણ સૂચના પણ કેવી આપી છે? સૂચનના સ્વરૂપમાં આપી છે. જેવી આપણે વર્ગખંડમાં શિક્ષક કોઈ મૌખિક સૂચન કરતા હોય છે તે મુજબની સૂચન કરેલું છે અહીંયા, કે મારા કીપ અ નોટ ઓફ માય ટીચિંગ્સ, મારા શૈક્ષણિક કાર્યની નોટ જે છે તમારી પાસે રાખો. તો અહીંયા આપણે વાક્યના ભાવ પ્રમાણે સેડ ટુ જે છે એનું ઇન્સ્ટ્રક્ટેડ, સૂચના આપવી, એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ ચેન્જ કરી શકીએ. જો ઇન્સ્ટ્રક્ટેડની જગ્યાએ સજેસ્ટેડ અથવા તો એડવાઇઝડ લખવામાં આવે તો પણ વાક્ય ખોટું પડતું નથી, પરંતુ અહીંયા ઇન્સ્ટ્રક્ટેડ પ્રોપર વે ઉપર ભાવ દર્શાવે છે, માટે મેં અહીંયા જવાબમાં ઇન્સ્ટ્રક્ટેડ લખેલું છે. ધ ટીચર એટલે કે રિપોર્ટર, ધ ટીચર, પછી સેડ ટુનું ઇન્સ્ટ્રક્ટેડ, ધ સ્ટુડન્ટ્સ, ત્યારબાદ સંયોજક લખીશું ટુ, કીપ અ નોટ ઓફ. હવે આ તમારે સમજવાનું છે ખાસ કે અહીંયા માય ટીચિંગ્સની વાત હતી, એનું આપણે સર્વનામ બદલીએ છીએ હીઝ, ઓબ્લિક કરીને લખ્યું છે હર ટીચિંગ્સ. સર્વનામ બદલવાનું છે. માય ટીચિંગ્સ એટલે કે શિક્ષક પોતાની વાત કરે છે, શિક્ષક પોતાની વાત કરે છે, ત્રીજો પુરુષ એક વચન થઈ જાય છે, એટલે હીઝ શિક્ષક પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, તો તમે નોટ ઓફ હીઝ ટીચિંગ્સ લખી શકો અથવા તો નોટ ઓફ હર ટીચિંગ્સ પણ લખી શકો. તો અહીંયા સર્વનામ આપણે બદલી નાખીશું. ફરી એક વખત જો વાક્યને આપણે ધ્યાનથી જોઈએ તો તમને વધુ ખ્યાલ આવશે કે અહીંયા ધ ટીચર જે છે, બોલનાર કોણ છે? ધ ટીચર. ટીચર એટલે કે શિક્ષક, ત્રીજો પુરુષ એક વચનની વાત છે, એટલે માય જે છે સર્વનામ જે છે એ ટીચર માટે ઉપયોગમાં લેવાયેલું છે, માટે આપણે સર્વનામ જે છે તે અહીંયા બદલીએ છીએ હીઝ અથવા હર ટીચિંગ્સ.
પાંચમું વાક્ય, હી સેડ ટુ મી પ્લીઝ ડોન્ટ ડ્રાઈવ ધ કાર વેરી ફાસ્ટ. હવે આ વાક્યમાં આપણે કેટલા ચેન્જ કરવા પડશે? તો સૌથી પહેલો ચેન્જ કરવો પડે આપણે સેડ ટુનું આપણે રિપોર્ટિંગ વર્બ બદલવું પડે. પ્લીઝ જે છે એ આપણે રિમૂવ કરવું પડે. અલ્પ વિરામ અવતરણ ચિહ્ન પણ રિમૂવ કરવા પડે. અને આ વાક્ય જે છે તે નકાર વાક્ય છે, કારણ કે અહીંયા આપણને આપેલું છે ડોન્ટ. વાક્ય નકાર છે, તો સંયોજક તરીકે આપણે નોટ ટુનો ઉપયોગ કરીશું. તો જવાબ તમે જોઈ શકો છો કે હી રિક્વેસ્ટેડ વિનંતીનો ભાવ છે. અને વિનંતીનો ભાવ છે કઈ રીતે ખબર પડે? અહીંયા આપણને પ્લીઝ આપેલું જ હતું, તો હી રિક્વેસ્ટેડ મી. ત્યારબાદ ટુ નહીં લખીએ, હવે શું લખીશું? નોટ ટુ. કેમ? કારણ કે આ વાક્ય જે છે તે નકાર વાક્ય છે. તો હી રિક્વેસ્ટેડ મી નોટ ટુ ડ્રાઈવ ધ કાર વેરી ફાસ્ટ, પછી પૂર્ણ વિરામ. બરાબર? તો ખ્યાલ આવ્યો કે નકાર વાક્ય હોય, ડોન્ટ આપેલું હોય. ફરીથી તમને સમજાવું કે નકાર વાક્ય હોય, ડોન્ટ આપેલું હોય તો લખવાનું નોટ ટુ. પ્લીઝ નીકળી જાય, પણ પ્લીઝ વિનંતી સૂચવે છે એટલે રિપોર્ટિંગ વર્બ બનશે રિક્વેસ્ટેડ. છઠ્ઠું વાક્ય, ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ ડોન્ટ ટેક મચ સુગર. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે ડૉક્ટર પેશન્ટને સલાહ આપે છે, એટલે આપણે સેડ ટુ રિપોર્ટિંગ વર્બ ચેન્જ કરવાનું. ત્યારબાદ ડોન્ટ આપેલું છે, વાક્ય નકાર છે, એટલે સંયોજક તરીકે નોટ ટુનો ઉપયોગ થશે. તો જવાબ તમારો બનશે ધ ડોક્ટર એડવાઇઝડ. મેં તમને અગાઉ જ કીધું હતું કે મોસ્ટ ઓફ જ્યારે ડૉક્ટર પેશન્ટને સલાહ આપવાનું વાક્ય આવે તો રિપોર્ટિંગ વર્બ તરીકે એડવાઇઝડનો જ ઉપયોગ થાય. ધ ડોક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ, પછી ડોન્ટ છે એટલે નોટ ટુ. અને નોટ ટુ લખ્યા પછી વાક્ય જે રીતે આપેલું છે તે રીતે જ જોડી દેવાનું. કોઈ પણ પ્રકારના પરિવર્તન કર્યા વિના, આપણે કોઈ ચેન્જીસ કરવાના નથી. નોટ ટુ ટેક મચ સુગર. સાતમું વાક્ય, હી સેડ ટુ મી પ્લીઝ સિંગ અ સોંગ ફોર મી. હવે અહીંયા તમે જોઈ શકો છો પ્લીઝ હોય એટલે વાક્ય જે છે એ રિક્વેસ્ટવાળું જ હોય, એટલે સેડ ટુનું તો રિક્વેસ્ટેડ થઈ જશે. રિપોર્ટર છે હી અને લિસનર છે મી, તો હી રિક્વેસ્ટેડ મી. ત્યારબાદ પ્લીઝ નીકળી જાય અને આપણે સંયોજક લખીશું ટુ. બરાબર? હવે સિંગ અ સોંગ ફોર મી, એમાં આપણે ખાલી આ સર્વનામ બદલવું પડશે. મી. મી એટલે મારા માટે ગાવાની વાત છે. કોણ વાત કરે છે? તો વાત કરનાર જે છે હી. બોલનાર કોણ છે? હી. તો હીની સાથે હીસ અને હિમ આવે. તો અહીંયા મી છે તો મીનું હિમ થઈ જશે, સર્વનામ બદલાઈ જશે. ટુ સિંગ અ સોંગ ફોર હિમ. હી રિક્વેસ્ટેડ મી ટુ સિંગ અ સોંગ ફોર હિમ. અને સર્વનામ કઈ રીતે બદલવો એનું જો તમારે વારંવાર પુનરાવર્તન કરવું હોય તો અગાઉ મેં તમને વિડીયો મોકલેલો છે ઇરેગ્યુલર વર્બ્સ વિથ ટેન્સ ફોર્મેટ, અને એક વિડીયો મેં તમને મોકલેલો છે જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ટેબલ્સ આપેલા છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના મેં જે તમને ટેબલ્સ વિડીયોમાં સમજાવેલા છે એમાં સર્વનામ પરિવર્તનનું પણ ટેબલ આપેલું છે. તો એ વિડીયો તમારે ખાસ જોઈ લેવાનો. એમાં સર્વનામ ક્યારે કેવી રીતે ચેન્જ પામે છે બોલનાર અને સાંભળનાર પ્રમાણે એનો ટેબલ, એનો એક આખો કોઠો આપેલો છે. એ કોઠો તમે સમજી લેશો વિડીયોના માધ્યમથી તો તમને વધુ સ્પષ્ટ થશે કે સર્વનામ કઈ રીતે બદલવું. તો હી રિક્વેસ્ટેડ મી ટુ સિંગ અ સોંગ ફોર હિમ. આઠમું વાક્ય, ધ નોટિસ એટ ધ ઝૂ સેડ. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. ત્યાં એક નોટિસ લખેલી છે, ડોન્ટ સ્ટેન્ડ નિયર ધ કેજ. પાંજરાની નજીક ઊભા રહેશો નહીં. હવે અહીંયા આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ આવી નોટિસ હોય તો નોટિસ હંમેશા ચેતવણીના સ્વરૂપમાં હોય. એટલે આ
ચેતવણી છે માટે અહીંયા આપણે સેડ જે છે એનું થઈ જશે વોર્ન, વોર્નિંગ આપી. અહીંયા લિસનર કોઈ નથી. લિસનર એટલે કે સાંભળનાર કોઈ નથી. આપણે દરેક વાક્યમાં રિપોર્ટર અને લિસનર બંને છે. રિપોર્ટર એટલે કે જે બોલે છે તે, એને આપણે સ્પીકર પણ કહી શકીએ. લિસનર એટલે સાંભળનાર. પણ નોટિસ તો લખેલી હોય એટલે એ તો વાંચનાર હોય, સાંભળનાર તો હોય નહીં. એટલે અહીંયા સેડ એકલું આપેલું છે, સેડ ટુ એવું આપેલું નથી. તો નોટિસ એટ ધ ઝૂ સેડ, તો આપણે લખવાનું ધ નોટિસ એટ ધ ઝૂ વોર્ન. બરાબર. ત્યારબાદ અહીંયા ડોન્ટ છે તો સંયોજક બનશે નોટ ટુ. ધ નોટિસ એટ ધ ઝૂ વોર્ન નોટ ટુ સ્ટેન્ડ નિયર ધ કેજ. પછી વાક્ય જે રીતે આપેલું છે તે રીતે પૂરું કરી નાખવાનું. તો એક તમને આવો અભ્યાસ પણ થશે કે એવું પણ વાક્ય હોઈ શકે જેમાં લિસનરનો ઉલ્લેખ કરેલો ના હોય. તો વાક્યના ભાવ પ્રમાણે તમારે સેડ જે છે એનું રિપોર્ટિંગ વર્બ જે છે તે લખવાનું. અહીંયા સેડનું આપણે લખ્યું વોન અને ડોન્ટ છે એટલે સંયોજક લખ્યું નોટ ટુ, અને નોટ ટુ લખ્યા પછી આપેલ વાક્યને જોડી દેવાનું. 9મું વાક્ય, માય ટીચર સેડ ટુ મી ઇમ્પ્રૂવ યોર હેન્ડ રાઇટિંગ. અહીંયા રિપોર્ટર કોણ છે? માય ટીચર. તો આપણે લખીશું માય ટીચર. સેડ ટુ. હવે વાક્યમાં કયો ભાવ છે? ઇમ્પ્રૂવ યોર હેન્ડ રાઇટિંગ, તારા અક્ષર સુધાર. તો અહીંયા આપણને સૂચન કરે છે, શિક્ષક સૂચન કરે છે એટલે આપણે સેડ ટુનું લખીશું સજેસ્ટેડ. જો સજેસ્ટેડ ના લખો અને તમે જો એડવાઇસ્ડ લખો તો પણ વાક્ય સાચું પડે. માય ટીચર સજેસ્ટેડ મી, અહીંયા વાક્ય હકાર છે એટલે આપણે લખીશું ટુ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ. અહીંયા આપણે સર્વનામ બદલીએ છીએ. યોર હેન્ડ રાઇટિંગનું માય હેન્ડ રાઇટિંગ થઈ ગયું, કારણ કે યોર કોના માટે ઉપયોગમાં લેવાયું છે? મી માટે. મારી વાત થઈ રહી છે. મારી વાત થઈ રહી હોય તો ઓબ્વિયસલી જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો યોર જે છે એનું માય થઈ જાય. માય ટીચર સજેસ્ટેડ મી ટુ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ. 10મું વાક્ય, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓપન યોર નોટબુક્સ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ધ ટીચર ઓર્ડર ધ સ્ટુડન્ટ્સ. અહીંયા મેં ઓર્ડર લખ્યો છે કારણ કે શિક્ષક વર્ગમાં આદેશ આપે છે, અનિવાર્ય ફરજ છે, આદેશ છે કે તમારી નોટબુક્સ તમારે ઓપન કરવાની જ છે. એમાં પછી કોઈ બીજો વિકલ્પ નથી. એટલે શિક્ષકે અહીંયા હુકમ કર્યો છે, આદેશ કર્યો છે, આજ્ઞા કરી છે, વિદ્યાર્થીઓને આજ્ઞા આપી છે. એટલા માટે આપણે અહીંયા આરવી જે છે રિપોર્ટિંગ વર્બ જે છે તે લખીશું ઓર્ડર. તો આ રીતે વાક્યના ભાવ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ જે છે તે વિચારીને લખવાનું. ધ ટીચર ઓર્ડર ધ સ્ટુડન્ટ્સ ટુ ઓપન ધેર નોટબુક્સ. હવે અહીંયા યોર સર્વનામ આપણે બદલીએ છીએ, ત્યાં ધેર લખીએ છીએ કારણ કે યોર કોના માટે ઉપયોગમાં લેવાયું છે? સ્ટુડન્ટ્સ માટે. શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું, તો વિદ્યાર્થીઓ એટલે ત્રીજો પુરુષ બહુવચન. અહીંયા એક સ્ટુડન્ટની વાત નથી, એક કરતાં વધુ સ્ટુડન્ટની વાત છે. એટલે સ્ટુડન્ટ્સ તેઓ, તેઓ એટલે કે ધેર. બરાબર. ધ ટીચર ઓર્ડર્ડ ધ સ્ટુડન્ટ્સ ટુ ઓપન ધેર નોટબુક્સ. 11મું વાક્ય, ધ ઓફિસર સેડ ટુ મી ડોન્ટ ગો ટિલ 6 o'clock. ઓફિસરે મને કીધું કે 6 વાગ્યા સુધી જવાનું નથી. હવે અહીંયા ઓર્ડર જ આવશે, હુકમ કરે છે ઓફિસર. ધ ઓફિસર સેડ ટુનું લખીશું ઓર્ડર્ડ મી. ડોન્ટ છે એટલે આપણે લખીશું નોટ ટુ ગો ટિલ 6 o'clock. આમાં ક્યાંય સર્વનામ તો આપેલું નથી એટલે સર્વનામ બદલવાનું તો કોઈ આમાં સર્વનામ બદલવાનું તો કોઈ આપણને અહીંયા આવતું નથી. ધ ઓફિસર ઓર્ડર્ડ મી નોટ ટુ ગો
till 6 o'clock. Our teacher said to us, work hard to achieve your goal. અમારા શિક્ષક અમને કહેતા હતા કે લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટે ખૂબ મહેનત કરો. હવે આ સલાહ છે, આમાં હુકમ નથી, તો અહીંયા આપણે લખીશું એડવાઇઝડ. તો સેડ ટુનું થઈ જશે એડવાઇઝડ. અવર ટીચર એડવાઇઝડ અસ ટુ વર્ક હાર્ડ ટુ અચીવ અવર ગોલ. ફરીથી આપણે જોઈશું યોર જે છે સર્વનામ બદલાઈ ગયું. અહીંયા યોર કોના માટે ઉપયોગમાં લેવાયું છે? અસ માટે. અસ એટલે કે અમને. તો અમે, અમને, અમારું. તો અમારું કરીએ આપણે તો યોરનું શું થઈ જાય? અવર. અમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે. યોર ગોલ મીન્સ અવર ગોલ. અવર ટીચર એડવાઇઝડ અસ ટુ વર્ક હાર્ડ ટુ અચીવ અવર ગોલ. બરાબર? તો આ રીતે અહીંયા સર્વનામ બદલાય છે. ધ સર્વન્ટ સેડ ટુ હિઝ માસ્ટર, ફોરગીવ ઓલ માય ફોલ્ટ્સ એન્ડ ગીવ મી ધ જોબ. અહીંયા આપણે કેટલા ચેન્જ કરીશું? એક તો સેડ ટુ બદલાશે, પછી આપણે સર્વનામ બદલવા પડશે. ફોરગીવ ઓલ માય. માય એટલે કોની વાત કરે છે? સર્વન્ટ પોતાની વાત કરે છે. મારા ભૂલોને માફ કરી દો. સર્વન્ટ વાત કરે છે એટલે સર્વન્ટ ત્રીજો પુરુષ એક વચન એટલે માય સર્વનામ બદલાશે. ગીવ મીમાં પણ મી પાછી જે સર્વનામ જે છે મીનું સર્વનામ એ પણ બદલાશે. તો જવાબ તમારો બને ધ સર્વન્ટ રિક્વેસ્ટેડ હિઝ માસ્ટર. સર્વન્ટ એટલે નોકર અને માસ્ટર એટલે માલિક. હવે નોકર જે છે એ માલિકને વિનંતી કરે છે કે એના બધા ગુનાઓ માફ કરી દો અને એને જોબ આપી દો. તો એમાં તો રિક્વેસ્ટ જ હોય, ઓર્ડર તો કરી ના શકે. માલિકને ઓર્ડર કરવાની વાત જ ના હોય, એટલે અહીંયા આપણે જે રિપોર્ટિંગ વર્ક છે તે બનશે રિક્વેસ્ટેડ. ધ સર્વન્ટ રિક્વેસ્ટેડ હિઝ માસ્ટર. ત્યારબાદ સંયોજક લખીશું ટુ ફોરગીવ ઓલ. અહીંયા આપણે લખીશું હિઝ, માયની જગ્યાએ હિઝ ફોલ્ટ્સ એન્ડ ગીવ હિમ ધ જોબ. એટલે માય અને મીનું આપણે હિઝ અને હિમ થશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાક્યમાં બોલનાર છે સર્વન્ટ, નોકર એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે માયનું થઈ જાય હિસ અને મીનું થઈ જાય હિમ. ધ સર્વન્ટ રિક્વેસ્ટેડ હિઝ માસ્ટર to forgive all his faults and give him the job. Next લઈએ વાક્ય. નિધિ said to રાગિની, never trust a false friend. આ વાક્યને ધ્યાનથી સમજજો, તમારા માટે અગત્યનું વાક્ય છે. અહીંયા તમે જો નેવર આપેલું છે. નેવર એ નકાર સૂચવે છે, કદાપી નહીં. અહીંયા ડોન્ટ નથી પણ નેવર છે. નેવર વાક્યમાં નકાર સૂચવે છે, આથી આપણે સંયોજક લખીશું નોટ ટુ. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે જરૂરી નથી કે નકાર વાક્ય ડોન્ટથી જ શરૂ થાય. ક્યારેક નકાર વાક્ય નોટ ટુથી નેવરથી પણ શરૂ થઈ શકે. બરાબર? ફરીથી રિપીટ કરું છું કે જરૂરી નથી કે નકાર વાક્ય ડોન્ટથી જ શરૂ થાય. ક્યારેક નકાર વાક્ય નેવરથી પણ શરૂ થઈ શકે. તો તમારે વિચારવાનું કે નેવર એ નકાર સૂચવે છે, કદાપી નહીં. તો તમારે કદાપી નહીં નકારનો ભાવ આવ્યો તો સંયોજક લખવાનું નોટ ટુ. નિધિ સેડ ટુ રાગિની, રિપોર્ટર છે નિધિ. ત્યારબાદ સેડ ટુ. નેવર ટ્રસ્ટ અ ફોલ્સ ફ્રેન્ડ. ખોટા મિત્ર ઉપર કદી પણ વિશ્વાસ કરીશ નહીં.
તો આ સલાહ છે, એટલે સેડ ટુનું થઈ જશે એડવાઇઝડ રાગિની. નિધિ એડવાઇઝડ રાગિની નોટ ટુ ટ્રસ્ટ અ ફોલ્સ ફ્રેન્ડ. પછી તો વાક્ય જે રીતે લખીએ છીએ એ જ રીતે લખી નાખવાનું છે. તો અહીંયા આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડી? તો અહીંયા આપણે એક બાબતે ધ્યાનમાં રાખવી પડી કે સેડ ટુ જે છે એનું એડવાઇઝડ કર્યું, કારણ કે વાક્યમાં સલાહ છે. નેવર એ નકાર સૂચવે છે, માટે લખીશું નોટ ટુ. અને પછી એઝ ઇટ ઇઝ વાક્ય લખી નાખવાનું છે, નોટ ટુ ટ્રસ્ટ અ ફોલ્સ ફ્રેન્ડ. 15મું વાક્ય, ધ મેનેજર સેડ ટુ ધ ક્લર્ક ફાઇલ ધ લેટર કેરફુલી. મેનેજરે ક્લાર્કને કહ્યું કે આ લેટર જે છે તો કેરફુલી એટલે કાળજીપૂર્વક ફાઇલ કરજે. અહીંયા સૂચન કરેલું છે. આ સૂચન મૌખિક છે, લેખિત પણ હોઈ શકે. તો આપણે અહીંયા લખીશું ઇન્સ્ટ્રક્ટેડ. ધ મેનેજર સેડ ટુનું થઈ જશે ઇન્સ્ટ્રક્ટેડ ધ ક્લર્ક ટુ ફાઇલ ધ લેટર કેરફુલી. પછી ક્યાંય સર્વનામ બદલવાનું આવતું નથી. ધ મેનેજર ઇન્સ્ટ્રક્ટેડ ધ ક્લાર્ક ટુ ફાઇલ ધ લેટર કેરફુલી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તે પૂરા કરીએ છીએ. આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરવું એનો આજે આપણે એક્ઝામ્પલ્સની મદદથી અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ વિડીયો જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું લઈશું ત્યારે આપણે વાક્યનો એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્યનો જે પ્રકાર છે તેનો ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો અને એક્ઝામ્પલ્સની મદદથી એને આ જ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું.